હેલો માય ડિયર ફ્રેન્ડ્સ, આજના વિડીયોમાં આપણે એમિજાર વાળી ફોર્મ્યુલાનો અભ્યાસ કરીશું. એમિજાર વાળી ફોર્મ્યુલાનો ઉપયોગ ચાલુ વર્તમાન કાળમાં કરવામાં આવે છે. તો ફોર્મ્યુલા નંબર 11 છે સબ્જેક્ટ પ્લસ એમિજાર પ્લસ વીઆઈએનજી. અહીંયા એમ, ઇજ અને આર અને એમિજાર સાથે ચાલુ વર્તમાન કાળમાં હંમેશા ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ જ આવશે. પ્લેનું પ્લેઇંગ, વોશનું વોશિંગ, એવી રીતે આઈએનજી વાળું રૂપ. તો આ ફોર્મ્યુલાનું ગુજરાતી થાય છે કરતા એ ક્રિયા કરી રહ્યો છે, તેઓ ક્રિકેટ રમી અંગ્રેજી શીખવી રહ્યા છે, આવા બધા વાક્યોનો સમાવેશ કરવામાં આવે છે. તો ફોર્મ્યુલા નંબર 11 છે સબ્જેક્ટ પ્લસ એમિજાર પ્લસ વીઆઈએનજી, એટલે થાય કરતા એ ક્રિયા કરી રહ્યો છે, કરતા એ ક્રિયા કરી રહ્યો છે. હવે અહીંયા એમિજાર 3 આપ્યા છે આપણને સહાયકારક ક્રિયાપદ તરીકે. તો એમ ઘેર આવશે, તો જ્યારે આઈ સાથે એમ આવશે. કરતા તરીકે હી હોય, સી હોય, ઈટ હોય અને એક વચન આપેલું હોય. હી, સી, ઈટ અને એક વચન આપેલું હોય ત્યારે ઈ જ આવશે. અને આર, વી, યુ, ધેય અને બહુવચન આપેલું હોય. વી, યુ, ધેય અને બહુવચન આપેલું હોય ત્યારે આર આવશે. તો આઈ સાથે એમ, હી, સી, ઈટ અને એક વચન હોય તો ઈજ, વી, યુ, ધેય અને બહુવચન હોય તો આર. અહીંયા તમે આ બધા એક વચન જ છે. હી એક વચન છે, સી એક વચન અને ઈટ એક વચન, ત્યારે ઈ જ આવશે. ને આ બધા બહુવચન છે તો ત્યારે આર આવશે. એમિજારનો મીનિંગ થાય છે, છી, છું અથવા તો છો. તો આપણે કેટલાક એક્ઝામ્પલનું આપણે અંગ્રેજી કરીએ. એક્ઝામ્પલ નંબર 1 છે રાહુલ ક્રિકેટ રમી રહ્યો છે. તો ચાલુ કાળમાં રહ્યો છે એવું આવશે. તેઓ વાંચી રહ્યા છે, તેઓ વાંચે છે એમ આવે તો સાદો કાળ થઈ જાય, સાદો વર્તમાન કાળ. અહીંયા તેઓ વાંચી રહ્યા છે એમ આવે તો છેલ્લે રહ્યા આવશે, એટલે ત્યારે આ ફોર્મ્યુલાનો ઉપયોગ કરવાનો. રાહુલ તો કરતા તરીકે છે, રાહુલ એટલે રાહુલ. રાહુલ સાથે અહીંયા હી એટલે ઈજ, રાહુલ ઈજ. રમવું એટલે રમી રહ્યો છે એટલે થાય પ્લેઇંગ, રાહુલ ઈજ પ્લેઇંગ. અને ક્રિકેટ એટલે ક્રિકેટ, રાહુલ ઈજ પ્લેઇંગ ક્રિકેટ, એટલે થાય રાહુલ ક્રિકેટ રમી રહ્યો છે. આ હકાર વાક્ય છે. આનું નકાર કરવું હોય રાહુલ ક્રિકેટ રમી રહ્યો નથી, તો સહાયકારક ક્રિયાપદ પછી નોટ આવશે. રાહુલ ઇઝ નોટ પ્લેઇંગ ક્રિકેટ. શું રાહુલ ક્રિકેટ રમી રહ્યો છે? તો એના ઇઝ રાહુલ પ્લેઇંગ ક્રિકેટ અને છેલ્લે ક્વેશ્ચન માર્ક. તો આવી રીતે હકારમાંથી નકાર અને નકારમાંથી પ્રશ્નાર્થ તમે બનાવી શકો છો. પછી જે માયા સ્ટેજ પર ગાઈ રહી છે, અહીંયા છેલ્લે રહી છે એવું આવ્યું એટલે આ ફોર્મ્યુલા આવશે. માયા એટલે તો અહીંયા વ્યક્તિનું નામ છે માયા. માયા સાથે માયા સી છે એટલે ઈ જ આવશે, માયા છોકરી છે એટલે ઈ જ, માયા ઈજ. હવે ગાવું તો એને ઇંગ્લિશમાં કહેવાય સિંગ, પણ અહીંયા ચાલુ વર્તમાન કાળ છે એટલે સિંગિંગ. માયા ઈજ સિંગિંગ. સિંગ પાછળ આઈએનજી લગાડ દેવાનું એટલે સિંગિંગ. સ્ટેજ પર તો થાય ઓન ધ સ્ટેજ. માયા ઈજ સિંગિંગ ઓન ધ સ્ટેજ, એટલે થાય માયા સ્ટેજ પર ગાઈ રહી છે. આનું નકાર કરવું હોય તો માયા સ્ટેજ પર ગાઈ રહી નથી, તો એનું અંગ્રેજી થાય માયા ઇઝ નોટ સિંગિંગ ઓન ધ સ્ટેજ. પ્રશ્નાર્થ કરવું હોય શું માયા સ્ટેજ પર ગાઈ રહી છે? ઇઝ માયા સિંગિંગ ઓન ધ સ્ટેજ, છેલ્લે પ્રશ્નાર્થ. એના પછી ત્રીજું આપણે જોઈ, ત્રીજું એક્ઝામ્પલ. તે ઓફિસમાં વાતચીત કરી રહ્યો છે, છેલ્લે રહ્યો છે એટલે આવ્યું એટલે ચાલુ વર્તમાન કાળ. તે એટલે હી, હી સાથે ઈજ આવશે, હી ઈજ. વાતચીત કરવી તો એને અંગ્રેજીમાં કહેવાય ટોકિંગ. ટોક એટલે વાતચીત કરવી, તો અહીંયા આઈએનજી વાળું રૂપ છે એટલે ટોકિંગ. હી ઇઝ ટોકિંગ, TALKING. હી ઇઝ ટોકિંગ એટલે તે વાતચીત કરી રહ્યો છે. ક્યાં? ઇન ઓફિસમાં, તો ઇન ધ ઓફિસ, ઇન ધ ઓફિસ, એટલે થાય તે ઓફિસમાં વાતચીત કરી રહ્યો છે, તો હી ઇઝ ટોકિંગ ઇન ધ ઓફિસ. આનું નકાર કરવું હોય તે ઓફિસમાં વાતચીત કરી રહ્યો નથી, તો હી ઇઝન્ટ ટોકિંગ ઇન ધ ઓફિસ. શું તે ઓફિસમાં વાતચીત કરી રહ્યો છે?
ઇઝ હી ટોકિંગ ઇન ધ ઓફિસ? એના પછી જે તેઓ મને સલાહ આપી રહ્યા છે, છેલ્લે રહ્યા છે આવ્યું એટલે ચાલુ વર્તમાન કાળ. તેઓ એટલે થાય ધ્યેય. ધ્યેય સાથે આર આવશે. ધ્યેય આર. સલાહ આપવી તો એને અંગ્રેજીમાં કહે એડવાઇઝ. તો અહીં આઈએનજી વાળું રૂપ એડવાઇઝિંગ. ધ્યેય આર એડવાઇઝિંગ. તેઓ સલાહ આપી રહ્યા છે. મને એટલે મી. તેઓ મને સલાહ આપી રહ્યા છે તો એનું અંગ્રેજી થાય ધે આર એડવાઇઝિંગ મી. તેઓ મને સલાહ આપી રહ્યા નથી તો ધે આરન્ટ એડવાઇઝિંગ મી. શું તેઓ મને સલાહ આપી રહ્યા છે? આર ધે એડવાઇઝિંગ મી. પછી જે તેણી રસોઈ કરી રહી છે એટલે ચાલુ વર્તમાન કાળ. તેણી એટલે સી. સી સાથે ઈજ આવશે. સી ઈજ. રસોઈ કરવી એટલે થાય કુકિંગ. સી ડબલ ઓ કે કુક એટલે રસોઈ કરવી. અહીંયા આઈએનજી વાળું રૂપ છે એટલે કુકિંગ. સી ઇઝ કુકિંગ એટલે થાય તેણી રસોઈ કરી રહી છે. તેણી રસોઈ કરી રહી નથી તો સી ઇઝન્ટ કુકિંગ. શું તેણી રસોઈ કરી રહી છે? ઇઝ સી કુકિંગ. એના પછી છઠ્ઠું એક્ઝામ્પલ છે. આ બધા આકાર છે. તેઓ જઈ રહ્યા છે. તેઓ એટલે થાય ધ્યેય. રહ્યા છે એટલે આ ચાલુ વર્તમાન કાળ. ધ્યેય સાથે આર આવશે. ધ્યેય આર. અને જવું એટલે ગો. તો ગો નું આઈએનજી વાળું રૂપ ગોઈંગ. ધ્યેય આર ગોઈંગ એટલે થાય તેઓ જઈ રહ્યા છે. તેઓ જઈ રહ્યા નથી તો ધે આરન્ટ ગોઈંગ. શું તેઓ જઈ રહ્યા છે? આર ધે ગોઈંગ. એના પછી આપણે સાતમું એક્ઝામ્પલ જોઈ. તે સફરજન ખાઈ રહ્યો નથી. રહ્યો નથી તો આ નકાર છે તો આનું આપણે નકાર બનાવી. તે એટલે થાય હી. હી સાથે ઈ જ આવશે. હી ઇઝ નોટ અથવા હી ઇઝન્ટ કરો તો પણ સાચું. હી ઇઝ નોટ. ખાવું એટલે થાય ઈટિંગ. હી ઇઝ નોટ ઈટિંગ. ઈટ એટલે ખાવું એનું આઈએનજી વાળું રૂપ ઈટિંગ. હી ઇઝ નોટ ઈટિંગ. સફરજન એટલે થાય એન એપલ. એન એપલ. સફરજનની પહેલા એન આર્ટિકલ લાગશે. તે સફરજન ખાઈ રહ્યો નથી તો એનું અંગ્રેજી થાય હી ઇઝ નોટ ઈટિંગ એન એપલ. તે સફરજન ખાઈ રહ્યો છે તો હી ઇઝ ઈટિંગ એન એપલ. શું તે સફરજન ખાઈ રહ્યો છે? ઇઝ હી ઈટિંગ એન એપલ. એના પછી જે તેણી પુસ્તક વાંચી રહી નથી. આ પણ નકાર છે. વાંચી રહી નથી એટલે ચાલુ વર્તમાન કાળની નકાર વાક્ય રચના. તેણી એટલે થાય સી. તેણી એટલે થાય સી. સી સાથે ઈ જ આવશે. સી ઇઝ. નકાર છે એટલે નોટ. સહાયકારક ક્રિયાપદ પછી નોટ આવે. સી ઇઝ નોટ. વાંચવું એટલે થાય રીડિંગ. રીડ એટલે વાંચવું આઈએનજી વાળું રૂપ રીડિંગ. સી ઇઝ નોટ રીડિંગ. અહીંયા રહી નથી એવું આવ્યું એટલે રીડિંગ આવ્યું. સી ઇઝ નોટ રીડિંગ. પુસ્તક એટલે થાય બુક. સી ઇઝ નોટ રીડિંગ અ બુક. એટલે થાય તેણી પુસ્તક વાંચી રહી નથી. તેણી એટલે સી. વાંચી રહી નથી તો ઇઝ નોટ રીડિંગ અને પુસ્તક એટલે અ બુક. તેણી પુસ્તક વાંચી રહી નથી તો એનું અંગ્રેજી થાય સી ઇઝ નોટ રીડિંગ અ બુક. તેણી પુસ્તક વાંચી રહી છે તો સી ઇઝ રીડિંગ અ બુક. શું તેણી પુસ્તક વાંચી રહી છે? ઇઝ સી રીડિંગ અ બુક. એના પછીનું 9મું સેન્ટેન્સ છે. શું તમે સંગીત સાંભળી રહ્યા છો? આ પ્રશ્નાર્થ વાક્ય રચના છે અને રહ્યા છો એટલે ચાલુ વર્તમાન કાળ. તમે આવ્યું એટલે આપણે પેલા યુ મૂકી દઈ. યુ સાથે અહીંયા આર આવશે. આર યુ. સાંભળી રહ્યા છો. સાંભળવું એટલે થાય લિસન. તો લિસન નું આઈએનજી વાળું રૂપ લિસનિંગ. LISTENING. આર યુ લિસનિંગ. સંગીત એટલે થાય મ્યુઝિક. આર યુ લિસનિંગ ધ મ્યુઝિક? આર યુ લિસનિંગ ધ મ્યુઝિક. છેલ્લે પ્રશ્નાર્થ પ્રશ્ન પૂછે છે એટલે આર યુ લિસનિંગ ધ મ્યુઝિક એટલે શું તમે સંગીત સાંભળી રહ્યા છો? આનો હકાર બનાવી તમે સંગીત સાંભળી રહ્યા છો તો યુ આર લિસનિંગ ધ મ્યુઝિક. તમે સંગીત સાંભળી રહ્યા નથી તો યુ આરન્ટ લિસનિંગ ધ મ્યુઝિક. એના પછી લાસ્ટ વાક્ય છે. શું તેઓ પાર્ટીમાં નાચી રહ્યા છે? છેલ્લે રહ્યા છે એટલે ચાલુ વર્તમાન કાળ. છેલ્લે ક્વેશ્ચન માર્ક. છેલ્લે પ્રશ્નાર્થ વાક્ય રચના. તો તેવું આવ્યું એટલે પેલા આપણે કર્તાનું મૂકી દઈ. ધ્યેય. તેવું એટલે ધ્યેય. હવે ધ્યેય સાથે આર આવશે તો આગળ આર મૂકી દેવાનું. આર ધ્યેય. નાચવું એટલે થાય ડાન્સિંગ. ડાન્સ નું આઈએનજી વાળું રૂપ ડાન્સિંગ. આર ધ્યેય ડાન્સિંગ. પાર્ટીમાં એટલે એટ ધ પાર્ટી.
છેલ્લે પ્રશ્નાર્થ વાક્ય રચના છે. એટલે શું તેઓ પાર્ટીમાં નાચી રહ્યા છે? તો આર ધે ડાન્સિંગ એટ ધ પાર્ટી?